તો રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આવેલી હાડફોડી પુલમાં મસમોટા ગાબડા પડ્યા છે। આ હાડકા તોડ ગાબડાને લઈ સ્થાનિકો પણ પરેશાન છે। ભાદર નદી પર આવેલો આ પુલ 40 ગામોને જોડે છે। વર્ષ 2018માં આ નવો પુલ બનાવવામાં આવ્યો હતો। 8 વર્ષ થઈ ગયા તેમ છતાં કોઈ અધિકારીએ આ પુલનું નિરીક્ષણ નથી કર્યું। જ્યાં જો ત્યાં મસમોટા આ પુલ પર ગાબડા જોવા મળી રહ્યા છે। આ ઉપરાંત ભારે વાહનો પણ અહીંથી પસાર થાય છે। ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ પણ અધિકારીઓએ ગંભીરતા નથી દાખવી। હજુ પણ આવા મોતના પુલ પર વાહન વ્યવહાર ચાલુ છે। દુર્ઘટનાની રાહ જોવાઈ રહી હોય તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે। ઉપલેટાથી હાડફોડી માણાવદર બાટવાને જોડતો જે આ પુલ છે તે અત્યારે પુલમાં છે તે ડામર છે તે ઉખડી ગયો છે। ત્યારે હું આપને આ સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી કે આપ જોઈ શકો છો કે આ હાડફોડી ભાદર નદી ઉપર બનાવવામાં આવેલા મોટો પુલ છે। હાડફોડીનો આ પુલ કહેવાય છે। હાડફોડીના પુલમાં છે તે ઠેર ઠેર છે તે ગાબડા પડી ગયા છે। ત્યારે ચોમાસામાં છે તે ભારે પાણી ભરાઈ જવાને કારણે છે તે નાના વાહન ચાલકોને છે તે ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે કહી શકાય કે જે રીતે ગંભીરા પુલ વડોદરા પાસેનો ગંભીરા પુલ જે અકસ્માત થયો હતો ત્યારબાદ છે તે તંત્ર દ્વારા હજી પણ કોઈ જાતની કાર્યવાહી કરવામાં ન આવતી હોય તેમ આ પુલ જે 2018માં આ પુલ છે તે બનેલો છે। માત્ર 8 વર્ષમાં છે તે આ ઠેર ઠેર છે તે ગાબડા પડી ગયેલા દેખાય છે। ત્યારે અહીંના સ્થાનિકોનું કહેવું છે કે 8 વર્ષમાં ક્યારેય પણ તંત્ર દ્વારા છે તે આની ઉપર છે તે બીજી વાર ડામર કરવાની તસ્દી લીધી ન હોવાને કારણે ઠેર ઠેર છે તે આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। ત્યારે અહીં આ લાંબો ગાળો 35 થી 40 ગામોને જોડતો આ મેઇન પુલ કહેવામાં આવે છે। આ મેઇન પુલમાં જે ઠેર ઠેર છે તે ગાબડા પડી જવાને કારણે વાહન ચાલકોના છે તે અવારનવાર અકસ્માત સર્જાતા હોવાના તો અહીં બનાવો છે તે બન્યા છે। ત્યારે કહી શકાય કે જે રીતે 2018માં જ આ પુલ છે તે નિર્માણ પામ્યો હતો અને આજે 8 વર્ષમાં જ ઠેર ઠેર છે તે મસ્ત મોટા છે તે ગાબડા પડી ગયા છે। તેની સામે જ જે આપને હું આ સીધા દ્રશ્યો બતાવું તેની સામે જે આ સર ભગવતસિંહજી જે 110 વર્ષ પહેલા પુલ આ બનાવવામાં આવ્યો હતો તે પુલ હજી પણ એવો અડીખમ છે, પરંતુ તે જૂનવાણી પુલ હોવાને કારણે હાલ અત્યારે તે પુલ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે। ત્યારે સવાલ એ થાય છે કે માત્ર ને માત્ર 8 વર્ષમાં જ આ ઠેર ઠેર જે રીતે ગાબડા પડી ગયા છે ત્યારે તંત્રને ક્યારે આંખ ઉઘડશે। ત્યારે કહી શકાય કે તાત્કાલિક અહીંના સ્થાનિકોનું કહેવું છે કે આ મેઇન પુલ હોય 35 થી 40 ગામોને જોડતો આ હાડફોડીનો જે આ પુલ છે તે તાત્કાલિક તેમાં નવું ડામર બનાવવામાં આવે અને નવો રોડ બનાવવામાં આવે તેવી અહીં સ્થાનિકોની માંગ છે। નિલેશ મારું એબીપી અસ્મિતા ઉપલેટાથી હાડફોડી જવા માટે રસ્તો બેકારમાં બેકાર છે। મોટા મોટા ખાડા છે, કોઈ ધ્યાન આપતું નથી અને અમે કેટલી વખત પડી છે તો હાથ પગ ભાંગેલા છે। ચોમાસામાં બહુ તકલીફ છે, ખાડા પડે પાણી ભરાઈ ગયેલું હોય તો ખબર ન પડે કે કેવા ખાડા છે, પણ એમાં પડી છે। 2018 થી અહીંયા તકતી જ મારેલી છે, બે છેડે મારેલ છે। 2018 થી આ ડામર જ નથી બન્યું અને આમાં બાઇક હાંકવીને એ તો તમે વાંધો જવા દો, અમારે તો બાઇક નથી હાલતી, આમાં ગોઠણ પાણી ભર્યું રહે છે। ચોમાસાના 4 મહિનામાં પાણી ભર્યું રહે છે અને જે પુલિયા બનાવ્યા એની હેડક્યુ તો જોવો, લેડીઝો એટલી પડે છે અને એ તમે તપાસ કરો સરકારી હોસ્પિટલમાં 108માં હું કેટલાને લઈ ગયો છું અહીંથી પડેલાઓને। સરકાર આ રોડ ઉપર કોઈ ધ્યાન જ નથી દીધું। પાટણથી ઉપલેટા સુધીમાં કોઈ વસ્તુ કોઈ ધ્યાન નથી દીધું। આ 40 થી 45 ગામને જોડતો છે રસ્તો, જુનાગઢ હોતા અહીંયા લાગે છે। અડધી કલાકનો ટાઈમ હોય તો હવા કલાક થઈ ગઈ દવાખાને પૂગતા।